ક્યાંથી મળ્યું? ક્યાંથી લીધું? પોલીસ ક્યાં મરી ગયા? ક્યાં મરી ગયા? આ વિડીયો એ જામનગરના લાલપુરનો છે. છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે રીતના પીધેલી હાલતમાં આ વ્યક્તિ બોલી રહ્યા છે એ સ્પષ્ટપણે પોલીસને ચેલેન્જ કરી રહ્યા છે કે પોલીસ મારું કંઈ ના બગાડી શકે અને પોલીસ ક્યાં છે જ્યારે આવું ખુલ્લેઆમ દારૂ વેચાય છે. એ દારૂ પીધેલી હાલતમાં પણ એવું કહી રહ્યા છે કે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પોલીસ ક્યાં છે. આ પ્રશ્ન બધાને છે. ગુજરાતની જનતા જ્યારે જાતે જઈને રેડ પાડે અને પછી પોલીસ આવે ત્યારે પણ પોલીસને એ જ પ્રશ્ન પૂછે છે કે જ્યાં સુધી જનતા રેડ ન થાય ત્યાં સુધી આ ખુલ્લેઆમ દારૂ વેચાતા લોકોને કેમ નથી પકડતા પોલીસ. પોલીસ સામે ઘણા બધા પ્રશ્નો થતા જ હોય છે દારૂને લઈને. હમણાં જ અમદાવાદમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો પકડાયો, એના પહેલા પણ દેશી દારૂ પણ પકડાય છે અને બધું જ છે. પોલીસની આંખ સામે બધું જ થતું હોય છે અને છતાં કોઈ રોકવાવાળું છે નહીં. આ વિડીયો વાયરલ થાય છે એટલે બધાની નજર એટલે પડે છે કારણ કે પીધેલો માણસ લવારી કરી રહ્યો છે. એ પીધેલી હાલતમાં જે પણ બોલી રહ્યો છે, પણ પ્રશ્ન એ ગુજરાતની દારૂબંધી પર છે. પ્રશ્ન એ પોલીસ પર પણ છે કે પોલીસ શું કરે છે. જ્યારે એ પોટલી લાવી અને પછી જે એક્શન કરીને બતાવે છે કે આ રે 20 રૂપિયાની પોટલી અને આ હું લઈને આવ્યો છું અને પોલીસ ક્યાં મરી ગઈ છે એવું એ કહે છે. અને પછી એ વિડીયો વાયરલ થયા પછી પોલીસ એ વ્યક્તિની ધરપકડ પણ કરે છે. પોલીસ સામે એ જે બોલી રહ્યો છે એની સામે કાર્યવાહી પણ થાય છે. પણ એ વ્યક્તિની ધરપકડ કરવાથી શું એ જ્યાંથી દારૂ લાવ્યો છે એ બુટલેગરોને કંઈ ફરક પડશે? શું એ વ્યક્તિની ધરપકડ કરવાથી જ્યાં દારૂ વેચાય છે એ દારૂ વેચાતો બંધ થઈ જવાનો છે? તો એના પ્રશ્ન મોટા ભાગે ના હોય છે. ખુલ્લેઆમ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં દારૂ મળે જ છે. બધાને ખબર છે કે ક્યાં ક્યાં દારૂ મળે છે. પ્રશ્ન માત્ર એટલો જ થતો હોય છે કે કાર્યવાહી ક્યારે થાય. આપણે દારૂબંધીના નામે જે કરી રહ્યા છીએ એટલે તમને ખબર જ હશે કે ગુજરાતની ગલીઓમાં એક એક અડ્ડા ચાલતા હોય. નાનો છોકરો પણ કહી દે તમને કે અડ્ડા ક્યાં ચાલે છે, પણ પોલીસ ન કહી શકે. પોલીસ ત્યાં જાય એની પહેલા બુટલેગરો ભાગી જાય. ઘણી બધી વાર બુટલેગરો પોલીસની સામે આવે અને આ બધા દ્રશ્ય આપણે જોયા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પછી પોલીસે એ વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે. એ પીધેલી હાલતમાં જે લવારી કરી રહ્યા છે, પ્રશ્ન તો સમાન હાલતમાં કરતા માણસે પણ એ જ કર્યો હતો કે પોલીસ શું કરી રહી છે આમાં. તો એ વ્યક્તિ જે બોલી રહ્યા છે તે સાંભળીએ. કોઈ દુકાને મળે? ખીચામાં કોથરી છે? હા, કાંઈ વાંધો નહીં. ઓલા ખિસ્સામાં શું છે? ખિસ્સામાં ખોલતો શું છે એમાં? वो उसमें क्या है? वो तो दिखा वो जबले में कैन वो मैं पुलिस वाला नहीं आऊँ इसमें ये क्या है? उसका ही तो बनाना दारू છે. હા એ દારૂ છે. ફોડોરા મારા પેવાન છે. હા પી હા આટલું બધું ના હોય. મિત્રો તમે જોઈ શકો છો, જો આ છે લાલપુરની પરિસ્થિતિ. જો ये लालपुरी पर ये पुलिस क्या मरी गया यहाँ? क्या मरी गया ये पुलिस? नदी पुलिस क्या मरी गया है? हाँ लालपुर ना पुलिस क्या मरी गया? તો ક્યાં मरी गया? આજે આ ખુલ્લે આમ બધું જાહેરમાં છે. ભાઈ જે ક્યાં છે બધું ક્યાંથી મળ્યું? ક્યાંથી લીધું? ये ओला का ये એમ હોય કઈ આવણે ભાઈ. हाँ કોઈ દુકાને મળે? पुलिस वाला વાહ રે ગુજરાત, વાહ ગુજરાત, વાહ. હવે આ છૂટ ક્યાંથી મળી છે જોવાનું.